આજની ધર્મકથા. પ્રણામ. અંજના સુંદરી, જે નામની પાછળ એટલા બધા રહસ્યો, એટલી બધી વાતો અને એટલી બધી જીવનની ઘટનાઓ છે કે જેની વર્સેટાલિટી સાંભળીએ અથવા વાંચીએ તો એવું લાગે કે આપણે કદાચ આ એક પણ ક્ષણની અંદરમાં જીવી ન શક્યા હોત. એસ્પેશિયલી એમ કહી શકાય કે આજની જનરેશન અને કદાચ આપણી પણ આગલી જનરેશન, એ બંને માટે પણ આ બધી વાતો, આ બધા પ્રસંગો એટલા બધા અસહ્ય હોત કે કદાચ આપણે લાંબુ ન જ ખીચી શક્યા હોત. આ કથાનકની સૌથી મોટી સ્પેશિયાલિટી જ આ છે. અત્યાર સુધી આપણે મહાપુરુષોના ચરિત્રો જોયા, આચાર્ય ભગવંતો, પ્રભાવક એમના. એ પછીથી શ્રાવક પરંપરાની અંદરમાં પેથળશાહ આદિ, દેદશાહ આદિનું ચરિત્ર જોયું. આ બધા જ ચરિત્રોની એક બહુ મોટી ખાસિયત હતી કે આ બધા ચરિત્રો સ્વાધીન વ્યક્તિઓના હતા. આચાર્ય ભગવંતો, શ્રાવકો એટલે કે પુરુષો. આપણા સમાજની અંદરમાં સ્વાધીનતા એ પુરુષોને ફાળે ગઈ, અને એટલે જ સ્ત્રીપણું જ્યારે મળે ને ત્યારે એવું કહેવાય કે કર્મનો ઉદય હોય ને તો જ મળે. કારણ કે પરાધીનતા એ એની સાથે જોડાયેલી ઘટના થઈ ગઈ છે. અંજના સુંદરીના ચરિત્રની અંદરમાં આ બધી વાતો, એક પછી એક કૌટુંબિક વ્યવસ્થાઓની વાતો, એ એટલી સરસ છતી થાય છે કે આપણને ખરેખર એવું થાય કે હવે આ ધર્મકથા એ ખરા અર્થની અંદરમાં જે આપણો સ્વધર્મ છે, પરિવાર ધર્મ છે, એ પરિવાર ધર્મને ઉજાગર કરનારી એક આખી સરસ મજાની એક ઘટના બને. ગઈકાલ સુધી આપણે જોયું કે અંજના સુંદરી માટે અલગ અલગ રાજકુમારોના માગા મંગાવવામાં આવતા હતા. માતા પિતાને બહુ જ ચિંતા, પણ એ ચિંતાના કારણે ક્યાંય એવો નિર્ણય નહીં કે ભાઈ ચાલો પતાવો, કોઈ ભાવ નહીં. કારણ કે દીકરીએ ક્યારેય પોતાની ઉપર ભાર ન હતી. આ એવી આર્ય સંસ્કૃતિ છે કે જ્યાં દીકરી એને ઘરેણું માનવામાં આવતું, અને ઘરેણાને બહુ સાચવીને રખાય. એ જ સંસ્કૃતિને એવી રીતે ઇન્ટરપ્રિટ આપણા લોકો સામે કરવામાં આવી કે દીકરી એને ભાર મનાતી હતી, અને એટલે એને ગમે તેમ કરી અને એનો બોજો ઉતારાય એ રીતે એને જીવાડવામાં આવતી હતી. આ મિસ ઇન્ટરપ્રિટેશને આપણા બધાના બ્રેઇન વોશ કરવામાં એટલી સફળતા મેળવી છે કે આપણી આગલી જનરેશનથી માંડીને બધા જ લોકો એ સંસ્કૃતિની જે પરંપરા છે એને છોડી દેવામાં સૌથી વધારે અગ્રેસર બન્યા. મંત્રી પાસે બે અલગ અલગ મુસદ્દાઓ આવ્યા, બે અલગ અલગ ઓપ્શન્સ આવ્યા. હવે એમાંથી નિર્ણય કરવાનો છે. અંજના સુંદરી પોતે બેઠા છે રાજ્યસભાની અંદરમાં, માતા અને પિતા બેઠા છે, સભા ભરાણી છે એટલે પ્રજાજન પણ છે. આ બધાની સામે હવે મંત્રીશ્વર ઊભા થયા, અને એમણે મહારાજાને પોતાની બુદ્ધિ ચાતુર્યથી જે એમણે વિચારવું જોઈએ, જે એમની પોસ્ટ જેની માટે છે મંત્રી, એ પોસ્ટને અનુરૂપ હવે કાર્ય એમણે શરૂ કર્યું. મહારાજા રાજકુમારી અંજના માટે યોગ્ય વરની પસંદગી કરવા માટે આપશ્રીએ વિશેષપણે જે જહેમત ઉઠાવી છે, એ ઉઠાવવાનું કારણ એ હતું કે આપ એવું ઈચ્છતા હતા કે અંજના સુંદરી જ્યાં પણ જાય ત્યાં એ સુખી પણ રહે, સંપન્ન પણ રહે, અને એ દીર્ઘ સમય માટે પોતાના જીવનને માણી શકે. માતા પિતા દ્વારા દીકરીનું કે દીકરાનું, એસ્પેશિયલી દીકરીનું જે પાત્ર ગોતવાનું આવે એમાં કયા કયા ક્રાઇટેરિયાઝ ધ્યાન રાખવા જોઈએ અને કઈ રીતે એ ક્રાઇટેરિયાને લેવા જોઈએ, એની આ વાત સરસ મજાની. એમણે આગળ વધતા કહ્યું, આ લોક અને પરલોક એ બંનેમાં જ્યાંથી સુખ મળી શકે અને બંને એકદમ સિક્યોર બને એવી જગ્યાએ દીકરીને પરણાવવી જોઈએ. ફરીથી, આ લોક અને પરલોક બંને સિક્યોર રહે એવી જગ્યાએ પરણાવવી જોઈએ.
આપણે કોન્સ્ટન્ટ આપણને ટેલી કરતા રહીએ અને આજની જે અદ્યતન વ્યવસ્થા મોડર્ન જેને કહી અને વેસ્ટર્ન કરી દેવામાં આવી છે એ વ્યવસ્થાને તંત્રને આધીન જે આપણી વિચારધારા છે એ વિચારધારાને ફટકો એક જગ્યાએ મારે એવી આ બધી વાતો. ફક્ત આ લોક નહીં પરલોક એ પણ નજર સમક્ષ હોય. નંબર 2, પરમાત્મા જિનેશ્વર દેવે જે જીવન જીવવા માટે કહ્યું છે તેવું શ્રાવિકા જીવન જીવી શકે એવું એ પાત્ર હોવું જોઈએ. કરોડપતિના ઘરે જન્મેલો બાળક ગમે તેટલી જીદ કરે એને ઝૂંપડપટ્ટીમાં જીવવા માટે ન મૂકી દેવાય, એ મા બાપની ફરજ છે. જૈન કુળમાં જન્મેલું બાળક એ ગમે તેટલી જીદ કરે એને ક્યારે પણ ભગવાનથી વિપરીત એવા કોઈ પણ સ્થાનની અંદરમાં ન ધકેલી દેવાય, એ મા બાપની ફરજ છે. સ્વચ્છંદતાના નામે જે પણ કંઈ થઈ રહ્યું છે અને એ બધાની અંદરમાં જે રીતે ફક્ત નવી જનરેશનનો વાંક કઢાય છે અથવા વાતાવરણનો વાંક કઢાય છે એ વ્યાજબી નથી. સૌથી મોટું તત્વ એ ઘડતર અને ઉછેર છે, જે નાનપણથી નહીં ગર્ભમાંથી મા બાપે ધ્યાન રાખવું જોઈએ. આપણે ત્યાં ઘણી બધી વસ્તુઓના ક્લાસીસ ચાલે છે. કુકિંગ ક્લાસીસ હોય, ડ્રોઈંગ ક્લાસીસ હોય, સ્વિમિંગ ક્લાસીસ હોય. એ સમય અત્યારે આ સમયની માંગ છે કે પેરેન્ટિંગના પણ એવા ક્લાસીસ જૈન શાસનની અંદરમાં જૈન સિદ્ધાંતો અને આર્ય સંસ્કૃતિ મુજબના થવા જોઈએ. માતા પિતા બનવું એ સૃષ્ટિનું પરમ સૌભાગ્ય છે. આ સૃષ્ટિને આગળ વધારનાર એક તત્વ એ આ માતા પિતા જગતને આપે છે. સર્જનનું કાર્ય કરે છે અને જ્યારે સર્જનનું કાર્ય કરવું હોય ત્યારે એબિલિટી હોવી જ જોઈએ. મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદરમાં એક્સપર્ટ લોકો જોઈએ. ત્યાં નોર્મલ લેમેન આવી જાય અને એમ કે હું મેન્યુફેક્ચર કરી લઈશ તો એ પોતે બગડે, એ પ્રોડક્ટને પણ બગાડે. એમ જન્મ આપવો એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે. અહીંયા સ્કિલ્ડ વ્યક્તિઓ જોઈએ કે જે વ્યક્તિઓને ખ્યાલ હોય કે હું જે પ્રોડક્ટ આ જગતમાં લાવું છું એના દ્વારા જગતની વ્યવસ્થાઓ ક્યાંય ડિસ્ટર્બ ન થાય એવું જીવન એનું રાખવું એ મારું પરમ કર્તવ્ય છે. એટલે મંત્રીએ અહીંયા બીજી વાત મૂકી કે જિનેશ્વર દેવોએ જે શ્રાવિકા જીવન કહ્યું છે એવું શ્રાવિકા જીવન જીવી શકે એવું પાત્ર હોવું જોઈએ. નંબર 3, પોતાના પતિને, સાસુને, સસરાને, નણંદને, દિયરને, આખા પરિવારને નિર્મળ સ્નેહના ધોધથી નવરાવી શકે એવું પાત્ર હોવું જોઈએ. એટલે સૌથી પહેલી જરૂરિયાત આવી કે આ બધા પાત્રોને તમારે સ્નેહથી નવડાવવાના છે, આવું આપણે આપણી દીકરીને નાનપણથી સમજાવેલું હોવું જોઈએ. દરેક જગ્યાએ આપણે એમ સમજાવીએ કે તારું પહેલાં કરી લે, ભાઈને નહીં આપતી. નાની હોય ત્યારથી આ સંસ્કાર, કોઈને નહીં આપતી, તું તારું રાખી મૂકજે. દરેક જગ્યાએ બાંધવાની વાત. સિક્યોરિટીના નામે, ફ્યુચરના નામે, ચાલાક થવાના નામે, સ્માર્ટ થવાના નામે એના જીવનની સંવેદનશીલતાને સાવ ઘોળીને પી ગયા. ગુડ ટચ, બેડ ટચ આવી બધી વાતો જરૂરી છે, ના નથી, પણ એનો પર્પઝ એ હોવો જોઈએ કે એ સમજણી બને. એનો પર્પઝ એ ન હોવો જોઈએ કે એ સ્વચ્છંદ બની અને પોતે નક્કી કરે કે મને આ ગુડ ટચ લાગે છે તો ભલે કોઈને ગુડ ટચ લાગે કે ન લાગે, હું આને જીવનમાં સાથે રાખીશ. આવી મતી સ્વચ્છંદ મતી નહીં. વાતોના નામો બહુ સારા હોવા માત્રથી એ વાતો સારી થઈ જાય છે એવું જરૂરી નથી. એ જે અપાય છે એની પદ્ધતિ પણ મહત્ત્વની છે અને એ જે અપાય છે એના દ્વારા આવતું પરિણામ પણ મહત્ત્વનું છે. સાવ નાનપણથી આપણે એવી વસ્તુઓ સમજાવવા લાગી ગયા કે જે વસ્તુઓ સમજણી થતાં એ દીકરીને આપી હોત તો એ સમજણ પ્રોપર આવી હોત. ઇમેચ્યોર અવસ્થાની અંદરમાં મેચ્યોરિટીના સબ્જેક્ટ શીખવાડી દેવાના. કોણે શીખવાડ્યું છે? આ કઈ બુદ્ધિમત્તા છે? મંત્રીશ્વરે આ એક પર્પઝ આપ્યો અને એની પછીનો પર્પઝ લગ્નનું, પતિ તરફથી એને વૈષયિક સુખોની પ્રાપ્તિમાં પણ કોઈ વિઘ્ન આવવું ન જોઈએ. સુખ, સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ, આ બધું ઐશ્વર્ય, આ બધું પણ જોવું જ જોઈએ. સમકક્ષ જે હોય એવી રીતે આપણે જવું જોઈએ. મંત્રીએ આટલી વાતો કરી.
અને છેલ્લે આ બધી વાતો દ્વારા એમણે તારણ આપ્યું કે આ બધા માટે જેની સાથે આપણે અંજનાનું લગ્ન કરીએ એનું આયુષ્ય કેટલું છે એ જાણી લેવું પણ આવશ્યક છે. અને એ આપણે જાણ્યું કે વિદ્યુતપ્રભ જે છે એના કરતાં પવનંજય મોટા આયુષ્યવાળા છે. ચોક્કસપણે વિદ્યુતપ્રભ અંતિમ શરીરી છે, ચરમ શરીરી છે. એ બહુ જબરદસ્ત ઘટના છે. એ સૌભાગ્ય છે ચરમ શરીરીના ધર્મપત્ની હોવું. પણ ચરમ શરીરી નાની ઉંમરની અંદરમાં જો એ નિર્વાણ પામી જાય તો પછીનું દીર્ઘ આયુષ્ય દીકરી એ કઈ રીતે પસાર કરે? એમાં એને ભલે પરિવાર સાચવશે ચોક્કસપણે, પણ એની પોતાની લાગણીઓનું શું? એ વિચારણા કરવું એ આપણી મા બાપની કર્તવ્યની ધારાની વાતમાં છે. અને એટલે પવનંજય જ્યારે કોઈ પણ વાતમાં વિદ્યુતપ્રભથી ઉતરતો નથી તો મને એવું લાગે છે કે અંજના માટે પવનંજય જ યોગ્ય છે. બધાએ સાંભળ્યું અને બધાને બહુ લોજિકલ લાગી. વિદ્યુતપ્રભ માટે જે અનહદ માન બધાને હતું એ અનહદ માનને એક દિશા મળી. કોઈ વ્યક્તિ નબળો નથી, પણ આપણને જેની જરૂર છે એ ઉચિત અત્યારે આ છે. પરમાત્માનું શાસન ક્યારે પણ શ્રેષ્ઠ વસ્તુઓને આગ્રહ નથી કરતો. એ દરેક જગ્યાએ લખે છે યથાશક્તિ. જરૂરી નથી કે દરેક વ્યક્તિઓએ માસક્ષમણ કરવું, કે દરેક વ્યક્તિઓએ અઠ્ઠાઈ કરવી, કે દરેક વ્યક્તિઓએ ઊંચું તપ કરવું. એ વાતો અહીંયા નથી આવી. થઈ શકતું હોય તો એ જ કરવું જોઈએ. સૌથી પહેલો પ્રયત્ન એ જ હોવો જોઈએ. પણ અગર કોઈકની શક્તિ નથી પહોંચતી, પ્રમાદથી કરે છે એવું નહીં, એની શક્તિ નથી પહોંચતી અને જે એની શક્તિ પ્રમાણે કરે છે એને પણ એના જીવનનું શ્રેષ્ઠ ગણી શકાય. પછી એને કમ્પેર ન કરાય કે તે આ ન કર્યું, જો ઓલો કેટલો કરે છે. બે વ્યક્તિની કમ્પેરિઝન એ પરમાત્માના શાસનને માન્ય કઈ રીતે હોય? અહીંયા મંત્રેશ્વરે આખી વાત મૂકી દીધી કે અંજના માટે પવનંજય કેમ સુયોગ્ય છે. સભાએ સાંભળી, માતા પિતાએ સાંભળી. સૌથી પહેલી દ્રષ્ટિ પિતા માતા તરફ કરે છે અને માતા આંખ ઢાળી અને સૂર આપવાના બદલે સૌથી પહેલી દ્રષ્ટિ અંજના તરફ કરે છે અને અંજના સુંદરી આંખ ઢાળે છે. એ જોઈ અને માતા આંખ ઢાળે છે અને ત્યારે પિતા એટલે કે રાજાને ખ્યાલ આવે છે કે બંનેની સહમતિ છે. એટલે હવે પિતા જે છે એ પોતાનું મૌન તોડે છે. મહામંત્રીએ પવનંજયની જે પસંદગી કરી છે એ યોગ્ય જ છે. મને લાગે છે કે અંજનાનું હિત ચાહતા કોઈને પણ આમાં વાંધા જેવું નહીં લાગે. સરસ મજાની વાતને વહેતી મૂકી. માતા પિતા હોવું એ સોલ સેલિંગ એજન્સી નથી. સોલ રાઇટ્સ આપણા હોય એવું નહીં. સુયોગ્ય વ્યક્તિઓની સલાહ લઈને આગળ ચાલો દરેક જગ્યાઓએ. ક્યાંય એ બોસિઝમનો અધિકાર નથી. માતા પિતા હોવું એટલે માતા પિતા હોવું. માતા પિતા હોવું એટલે ભગવાન હોવું નહીં. આપણે જે વિચારીએ એ જ સત્ય, આપણે જે કહીએ એ જ હોવું જોઈએ. આપણે જે કહીએ છીએ એ સત્ય જ હોય. એમાં કોઈ વિરોધ ન હોવો જોઈએ, કોઈ પ્રતિકાર ન હોવો જોઈએ, કોઈ સામે વાત પણ ન મુકાવી જોઈએ. આ બધું માતા પિતાની ગરિમાને શોભે એવું નથી. બાળપણથી જો બાળકને એનો વિચાર ઓપિનિયન રજૂ કરવાની એક છૂટ આપવામાં આવે કે જેને વાર તહેવારે એની ઉંમર પ્રમાણેની મર્યાદા સાથે આપવામાં આવે, વિનય સાથે શીખવાડવામાં આવે, તો ચોક્કસપણે એ બાળક પોતાની બુદ્ધિથી વિચારતો થઈ અને સુયોગ્ય નિર્ણય જીવનમાં કઈ રીતે લઈ શકાય એ મેચ્યોરિટીને પામે. પણ હું મોટો છું, મેં વધારે દિવાળી જોઈ છે, આ વાળ એમને થોડી સફેદ થયા છે, આવું બધું કહી અને ફક્ત ઉંમરના આધારે પોતાના નિર્ણયોને સત્ય ઠેરવવું એ યોગ્ય માતૃત્વ અને પિતૃત્વ નથી. અહીંયા રાજા સૌથી પહેલાં જેણે આ દીકરીનું ઘડતર કર્યું છે એવી પોતાની પત્નીને એ સૌથી પહેલો અધિકાર આપે છે કે તમે બોલો શું કરવા જેવું લાગે છે. અને એવા સમયે માતા જેણે આખું જીવન કાઢવાનું છે એની સામે જોઈ અને એની સહમતિ લે છે. આ આપણી પરંપરાઓ હતી. કેટલી સરસ મજાની કૌટુંબિક વ્યવસ્થાવાળી આર્ય સંસ્કૃતિ હતી. ખબર નહીં કેમ મોડર્નાઇઝેશન અથવા વેસ્ટર્નાઇઝેશનના નામે આપણને સ્વચ્છંદ થવું એટલું બધું ગમવા લાગ્યું કે આ બાજુ મા બાપ પણ સ્વચ્છંદ અને દીકરા દીકરીઓ પણ સ્વચ્છંદ.
નાનપણથી એને કહેવામાં આવે, ભલે મજાકમાં કહેવાતું હશે પણ કહેવામાં આવે, ભાઈ તું તારું ગોતી લે છે. કેમ? આ જવાબદારી આપણે વહન નથી કરવાની? માતૃત્વ અને પિતૃત્વ એટલે શું? કોઈ વ્યક્તિ છરીપાલિત સંઘનો આદેશ લે અને એ પછીથી એ બધા યાત્રિકોને ભેગા કરે અને ભેગા કરીને જાહેરાત કરે કે જુઓ મેં આદેશ લીધો હતો, પણ હવે મને એવું લાગે છે કે આખી વ્યવસ્થા જે છે એ તમે લોકો કરજો, પૈસા પણ તમે લોકો કાઢજો, વ્યવસ્થા પણ તમે લોકો કરજો. તો એ છરીપાલિત સંઘ એના એ સંઘપતિને કેટલા યોગ્ય ગણશું? આપણે એક સર્જન આ જગતની અંદરમાં કર્યું અને પછી આપણે અત્યારથી જ જે ઉંમરે ખરેખર એને જરૂર છે એવી ઉંમરથી જ એને એવું શીખવાડી દઈએ કે બધું તારે કરવાનું. જો આ તારી રૂમ, જો આ તારું આ, જો તારું આ, તારું આ રીતનું ઘડતર કરવા લાગીએ. બેડરૂમ અલગ હોવો જોઈએ, બાળકનો હોવો જોઈએ, પણ કઈ ઉંમર પછી એ આપણને સમજવું જોઈએ. એની દરેક વસ્તુઓ અલગ હોવી જ જોઈએ, પણ કઈ ઉંમર પછી? અંજના સુંદરીના ચરિત્રની અંદરમાં આપણને જે કૌટુંબિક વ્યવસ્થાઓ એક પછી એક આ ક્રમબદ્ધ રીતે જોવામાં આવે છે. માતા પિતા તરીકેની ફરજ હોય કે પછી પેલી દીકરી જ્યારે પરણીને જાય છે ત્યાર પછીની એની ફરજો હોય, એટલી સરસ મજાની રિફ્લેક્ટ થાય છે કે આપણને ખરેખર એવું લાગે કે પરમાત્માની આજ્ઞા પ્રમાણેનું જીવન એ ફક્ત દીક્ષા જીવનમાં મજા છે એવું નહીં, એ શ્રાવિકા જીવન પણ ઉત્તમ છે. જો એ આપણને આજ્ઞા પ્રમાણે જીવવાની તમન્ના હોય તો. દીક્ષા ન લીધી એટલે સ્વચ્છંદી થઈને જે કરવું હોય એ કરવાનું, કારણ કે આપણે તો શ્રાવક છીએ, સંસારમાં પડ્યા છે, હવે શેનું આપણે મલાજો કોઈનો જાળવવાનો, કયો તકાજો રાખવાનો, કંઈ જ નહીં. આવું જીવન એ જીવન એ ખરા અર્થની અંદરમાં નિરર્થક જીવન છે ભગવાનના શાસનની અપેક્ષાએ. બધાએ જ પસંદગી યોગ્ય છે આવું બોલવાનું શરૂ કર્યું. નિર્ણય લેવાઈ ગયો, બધા આનંદિત બન્યા. કન્યાને પરણાવવા માટે કેવી માતા પિતાની તકેદારીઓ હતી. કેટલા વર્ષોથી, દિવસો, મહિનાઓથી એ બધા માગાઓ ગોતવામાં આવતા હતા, ચિત્રો બનાવવામાં આવ્યા, અને હવે જ્યારે આવ્યા અને બે સિલેક્શન આવ્યું ત્યારે પોતે ધર્મનિષ્ઠ પાત્ર પણ જોઈએ છે અને તેમ છતાં પણ ચરમ શરીરી છે. તો એવા સમયે દીર્ઘાયુષી હોવું એ વધુ મહત્ત્વનું છે. આવું પ્રેફરન્સ આ માતા પિતા અને મંત્રી આદિ લોકો યોગ્ય વડીલોમાં હતું. યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓની પસંદગી થવી એ સારું છે. ઉત્તમ વસ્તુઓની પસંદગી થવી એ યોગ્ય નથી, એ બેસ્ટ છે એવું નહીં. આપણી લાઈફ હંમેશા કમ્પેરિઝનમાં વહી ગઈ કે કઈ વસ્તુ બેસ્ટ રહેશે. અરે બેસ્ટ નહીં, આ ઔચિત્યવાળો ધર્મ છે. ક્યાં શું ઉચિત રહેશે એ નક્કી કરો. ઔચિત્યનો વિષય એ જ્યાં સુધી મનમાં નહીં થશે ત્યાં સુધી આ શ્રેષ્ઠ પાછળનું ગાંડપણ અને ઘેલપણ એ આપણને ક્યાંક ને ક્યાંક સ્વ પરને અન્યાય કરનારું બની જ રહેશે. હવે આ બહુ સરસ મજાની ઘટના પૂર્ણ થઈ અને ત્યારબાદ યૌવનમાં પ્રવેશેલી અંજનાના ચિત્તને આ એક ઘટના જે છે એ બહુ જ સરસ રીતે એને એ ઉત્સાહને ઉમંગને ઊભી કરનારી બની. રૂપવાન, ગુણવાન, મૃદુ સ્વભાવવાળો, કાર્યદક્ષ, પ્રેમાળ, શૂર, વીર આવો વર મળે એવું દરેક કન્યા ઈચ્છતી હોય. અને પવનંજયે જે રીતે એનું વર્ણન થયું એ રીતે આ અંજના માટે એ હવે શ્રેષ્ઠ વર, એનો શ્રેષ્ઠ વર એ ગણવાનું એમણે શરૂ કરી દીધું. એટલી જ વરની અંદરમાં એક સૈનિક આવ્યો અને સભાની અંદરમાં વિનંતી કરે છે કે મહારાજા, આવતીકાલનો દિવસ મહાતીર્થ નંદીશ્વર દ્વીપની યાત્રાનો ભવ્ય દિવસ છે. લાખો વિદ્યાધરો સાથે વિદ્યાધર નરેન્દ્ર આવતીકાલે નંદીશ્વર દ્વીપ પર પહોંચવાના છે. પરમાત્માની અભૂતપૂર્વ ભક્તિ થવાની છે, મહોત્સવ ઉજવાવાશે. તો રાજન, આપણે ત્યાં જવા માટેની તૈયારીઓ કરવા માટે અમને સુયોગ્ય આજ્ઞા આપ. અને રાજાએ પણ કીધું કે બહુ સરસ, આપણી જવાની તૈયારીઓ આદરો. એમ કહી અને બધા જ તૈયાર થવા નીકળ્યા. રાજાએ પણ કીધું દેવી તમે પણ તૈયાર થાઓ, અંતઃપુરમાં બધાને તૈયાર થવાનું કહી દો. જેવી સ્વામીની આજ્ઞા આવું કહી બે હાથ જોડી અને પત્ની એ પતિની એ વાતને સહર્ષ સ્વીકારે છે. અને આ બાજુ નંદીશ્વરની યાત્રાએ જવા આખા નગરમાં તૈયારીઓ થવા માંડી. બીજો દિવસની સવાર પડી. અંજના સુંદરીને પૂછવામાં આવે છે કે બેન તું તૈયાર થઈ ગઈ છે ને બેટી?
અને ત્યારે દીકરી પોતાની વાતો કરે છે કે ગઈકાલે તીર્થયાત્રાની જે વાત નીકળી હતી એ પછી મારા મનમાં જે ઉલ્લાસ પ્રગટ્યો હતો એ ઉલ્લાસના કારણે મારી સખીઓ વસંત તિલકા આદિ જે પણ સખીઓ છે એની સાથે સુદીર્ઘ ચર્ચાઓ પછી મને ખરેખર એટલો બધો આનંદ લાગે છે કે આપણે આવી પરમાત્મા ભક્તિની ધારામાં જોડાઈએ એ જીવનનું કેટલું સરસ સૌભાગ્ય છે. પોતાના લગ્ન નક્કી થયા છે એ વાતનો કોઈ ઉલ્લેખ દીકરીના શબ્દમાં આવતો નથી. સૌથી મહત્ત્વની ઘટના એના જીવનની, અને તેમ છતાં પણ એ એટલી સહજ છે કારણ કે એને ખબર છે કે જેમના હાથમાં મેં મારા જીવનનું સુકાન સોંપ્યું છે એવા મારા માતા પિતા એ સક્ષમ છે અને સુયોગ્ય પણ છે. કેવી નિશ્ચિંતતા હોય, અને આજે કેવી સ્ટ્રેસવાળી લાઈફ થઈ ગઈ. જે નિર્ણયો જેને સોંપવાના હોય એની જગ્યાએ નિર્ણયનું ડિસેન્ટ્રલાઇઝેશન થઈ જાય તો એ સામા માટે કેટલા બધા ડાયજેસ્ટ થવા મુશ્કેલ પડી જાય, અને પછી એના કારણે કેવા નબળા નિર્ણયોને કેવી નબળી વાતો થવા લાગીએ એનું તાદ્રશ પુરાવા આજનું જીવન છે. પણ જ્યાં જે જેમ થતું હોય એમ ઉચિત કરવું એ ઔચિત્યપૂર્ણ વ્યવહાર, એ આપણી આર્ય સંસ્કૃતિનો વ્યવહાર છે. અંજના અને આખું નગર એ નંદીશ્વર દ્વીપની યાત્રાએ જાય અને ત્યાં એને પવનજયનો ભેટો થાય છે. હજી તો લગ્ન થયા નથી, પણ એ ભેટો આગળ કઈ કઈ ધારામાં પ્રવર્તાય છે, પરિવર્તિત થાય છે, એ બધું જોવા માટે આવતીકાલે ફરીથી મળીએ. જીના આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ તો કડમ જૈનમ જયતિ શાસનમ.